ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક થઈ છે અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટી વધીને 31.1 ફૂટ પર પહોંચી ગઈ છે। ડેમમાં પાણીની 1,59,000 ક્યુસેકથી વધુની આવક થઈ છે। શેત્રુંજી ડેમના પાણીમાં 1 કલાકમાં 1 ફૂટ જેટલો વધારો નોંધાયો છે। ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે તો પાલીતાણા તળાજાના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 1 કલાકમાં 1 ફૂટ જેટલો આ ડેમ ભરાયો છે। સતત ડેમમાં પાણીનો ભરાવ થઈ રહ્યો છે। સતત પાણીની આવક થઈ રહી છે। જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટી વધીને 31.1 ફૂટ પર પહોંચી ગઈ છે। ડેમમાં પાણીની 1,59,000 ક્યુસેકથી વધુની આવક છે। તો ભાવનગરના મહુવામાં માલણ ડેમ ઓવરફ્લો થયો છે। મહુવાના જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફ્લો થયો જે ભરાઈ ગયો છે। નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। માલણ ડેમ 90% ભરાતા પ્રશાસન એલર્ટ મોડ પર છે। મોટા ખુટવાડા, ગોરસ, સાંગણિયા ગામ એલર્ટ મોડ પર છે। કુંભણ, નાના જાદરા, લખુપરા ગામને એલર્ટ કરાયા છે। ત્યારે ઉમણિયાવદર, તાવેડા, કતપર ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 10 જે ગામો છે, જે નીચાણવાળા ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યું છે કારણ કે સતત પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે આ નીચાણવાળા ગામોને મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। જેના કારણે પહેલેથી તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવશે જો વધુ મુશ્કેલી થશે તો।